નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરું છું 7 માર્ચનું જે કરંટ અફેર્સ બને છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરું છું. તો મેક શ્યોર કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો. અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. આ વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં દીધેલી છે, ડાઉનલોડ કરી લેજો. એકદમ ફ્રી છે, તમારે એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં મિત્રો. અને વિડીયોઝ પસંદ આવતો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો. તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ તેના સુધી પહોંચાડી દેશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળે છે મિત્રો તમને. તો અત્યારે જ લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. તો આજનો વિડીયો સ્ટાર્ટ કરી તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ટી બોર્ડના નવા ચેરમેન કોણ બન્યું છે? તો તાજેતરમાં ટી બોર્ડના નવા ચેરમેન બન્યું છે પીકે બેજબુરા. કોણ મિત્રો? પીકે બેજબુરા તાજેતરમાં ટી બોર્ડના નવા ચેરમેન બન્યું છે. કેટલા સમય માટે? તો 3 વર્ષનો તેનો સમયગાળો રહેશે. અને આ પીકે બેજબુરા કોણ છે? તો અસમની બોકાહોલા ચા કંપનીના માલિક છે. તે તાજેતરમાં ટી બોર્ડના ચેરમેન બન્યા છે. હવે કઈ જગ્યાથી બિલોંગ કરે છે એ પણ યાદ રાખો. તો કોલકાતામાં છે એનું હેડક્વાર્ટર મિત્રો, આનું આ ટી બોર્ડનું. હવે કોલકાતામાંનું હેડક્વાર્ટર છે ટી બોર્ડનું. તો કોલકાતા કઈ જગ્યાએ છે? તો પશ્ચિમ બંગાળમાં આવેલું છે. હવે પશ્ચિમ બંગાળ છે તો ભારતના મેપમાં પશ્ચિમ બંગાળ કઈ જગ્યાએ આવેલું છે? પશ્ચિમ બંગાળ મતલબ વેસ્ટ બેંગોલ. તો આ રહ્યો ભારતનો મેપ. પશ્ચિમ બંગાળ કઈ બાજુ છે? તો આ રહ્યું પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળની કેપિટલ શું છે? તો કોલકાતા તેની કેપિટલ છે. રાજ્યપાલ કોણ છે તાજેતરમાં? તો કેસરીનાથ ત્રિપાઠી તાજેતરમાં રાજ્યપાલ છે. અને મુખ્યમંત્રી કોણ છે? તો મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે. તો એટલું વસ્તુ તમને પશ્ચિમ બંગાળ વિશે ખબર હોવી જોઈએ. હવે પશ્ચિમ બંગાળ છે તો સૌથી પહેલો પ્રશ્ન મને કે પશ્ચિમ બંગાળમાં કયું નેશનલ પાર્ક આવેલું છે? તો ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં નેશનલ પાર્ક પૂછી લે છે કે કયા રાજ્યમાં કયું નેશનલ પાર્ક આવેલું છે. તો પશ્ચિમ બંગાળ છે તો પશ્ચિમ બંગાળમાં કયું નેશનલ પાર્ક આવેલું છે? તો સુંદરબન નેશનલ પાર્ક. કયું? સુંદરબન નેશનલ પાર્ક પશ્ચિમ બંગાળમાં આવેલું છે. અને આ ટી બોર્ડ છે તો ટી બોર્ડની સ્થાપના ક્યારે થયેલી એ પણ યાદ રાખો. તો 1 એપ્રિલ 1954ના રોજ ટી બોર્ડની સ્થાપના અથવા તો શરૂ કરવામાં આવી છે આ ટી બોર્ડ. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં કયા રિપોર્ટ મુજબ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર કયું બન્યું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખજો. આવનારી એક્ઝામમાં 2019ની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હશો, જીપીએસસી ક્લાસ 1, 2, 3, 4ની અથવા તો યુપીએસસીની, તો આ પ્રશ્ન જરૂરથી આવશે. તો કોના રિપોર્ટ મુજબ સૌથી વધારે પ્રદૂષિત શહેર કયું બન્યું છે? તો ગુરુગ્રામ, જે આપણા હરિયાણા રાજ્યમાં આવેલું છે. ગુરુગ્રામ જે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર માનવામાં આવ્યું છે. તો કોના રિપોર્ટ મુજબ? તો ગ્રીન સ્પેસ રિપોર્ટ મુજબ તાજેતરમાં વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષિત શહેર માનવામાં આવ્યું છે ગુરુગ્રામ, જે હરિયાણામાં આવેલું છે. તે રિપોર્ટનું નામ શું છે? તો આઈક્યુ એર વિઝ્યુઅલ 2018 વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ મુજબ તાજેતરમાં ગુરુગ્રામ, જે હરિયાણામાં આવેલું છે, તે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર માનવામાં આવ્યું છે. વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર માનવામાં આવ્યું છે ગુરુગ્રામને. તો કોના રિપોર્ટ મુજબ એ પણ યાદ રાખો. તો ગ્રીન સ્પેસ. હવે તેની સ્થાપના ક્યારે થયેલી? તો 1971માં. કઈ જગ્યાએ? તો કેનેડામાં તેની સ્થાપના થયેલી. તેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તો નેધરલેન્ડમાં તેનું હેડક્વાર્ટર છે. અને ટોટલ કેટલા શહેરોમાંથી ગુરુગ્રામનો નંબર 1 આવ્યો છે? તો ટોટલ 62 શહેરોને પસંદ કરવામાં આવ્યા હતા. તેમાં 62 શહેરોની જે પ્રદૂષણની ક્ષમતા હતી, જે 62 શહેરોમાંથી ફર્સ્ટ નંબરે આવે છે આપણું હરિયાણાનું ગુરુગ્રામ. અને જે ટોપ 10માં મિત્રો શહેરો છે જે સૌથી વધારે પ્રદૂષિત છે, તેમાં ટોપ 10માં આપણા ભારતના 7 શહેરોને સમાવેશ કરવામાં આવ્યો છે. કે ભારતના 7 શહેરો એ દુનિયામાં સૌથી વધારે પ્રદૂષણ ફેલાવતું શહેર છે. તેમાં 7 શહેરોને ધ્યાનમાં રાખજો. તો 7 શહેર છે. તો કયા કયા શહેર છે એ પણ યાદ રાખો, કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ પૂછી શકે. પહેલું શહેર છે ગુરુગ્રામ, જે દુનિયામાં નંબર 1 છે, હરિયાણામાં આવેલું છે. ત્યારબાદ મિત્રો ગાઝિયાબાદ, જે યુપીમાં આવેલું છે. ત્યારબાદ ફરીદાબાદ, જે હરિયાણામાં આવેલું છે. ત્યારબાદ ભિવાડી, જે રાજસ્થાનમાં આવેલું છે. ત્યારબાદ નોઈડા. ત્યારબાદ આવે છે પટના, જે બિહારમાં આવેલું છે. ત્યારબાદ લખનઉ, જે યુપીમાં આવેલું છે. તો એટલું જે ટોપ 10માં જે 7 શહેરોનો સમાવેશ થયો છે તે મેં જણાવેલા આ 7 શહેરો જે વિશ્વમાં સૌથી વધારે ભારતમાં પ્રદૂષિત શહેરો માનવામાં આવે છે. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ભારતની પ્રથમ રાજધાની એક્સપ્રેસને 50 વર્ષ પૂરા થયા. તે કઈ જગ્યાએથી કઈ જગ્યાએ રાજધાની સૌપ્રથમ છે? તો ભારતની સૌપ્રથમ રાજધાની જેને તાજેતરમાં 5 માર્ચના રોજ 50 વર્ષ પૂરા થઈ ગયા છે. તો કઈ રાજધાની? તો હાવડાથી ન્યૂ દિલ્હીની સૌપ્રથમ જે આપણી રાજધાની એક્સપ્રેસ ચાલેલી હતી તેના 50 વર્ષ પૂરા થઈ ગયા છે. તે ફૂલ એસી ટ્રેન છે મિત્રો આ રાજધાની એક્સપ્રેસ. હવે ક્યારથી શરૂ થયેલી?
તો માર્ચ 1969માં આ રાજધાની એક્સપ્રેસની શરૂઆત થઈ છે હાવડાથી ન્યૂ દિલ્હી સુધી. તેને અત્યારે તાજેતરમાં 50 વર્ષ પૂરા થઈ ગયા છે. ભારતની સૌપ્રથમ રાજધાની એક્સપ્રેસ માનવામાં આવે છે અને ફૂલ એસી આ ટ્રેન છે મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્ન તમારી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં યસ બેંકના નવા સીઈઓ અને એમડી તરીકે કોને નિમવામાં આવ્યા છે? તો તેનું નામ છે રણવીત ગિલ. કોણ મિત્રો? રવનીત ગિલને તાજેતરમાં યસ બેંકના સીઈઓ અને એમડી તરીકે નિમવામાં આવ્યા છે. કેટલા વર્ષ માટે રહેશે? તો 3 વર્ષ માટે તેને નિમવામાં આવ્યા છે. હવે મિત્રો યસ બેંક છે તો સૌથી પહેલા યસ બેંકનો લોગો જોઈ લે. તો આ રહ્યો યસ બેંકનો લોગો. હવે યસ બેંક છે તો યસ બેંકની સ્થાપના ક્યારે થયેલી? તો 2004ના રોજ યસ બેંકની સ્થાપના થયેલી છે. યસ બેંકનું સ્થાપના કયા વ્યક્તિ દ્વારા આ યસ બેંક સ્થાપના કરવામાં આવી છે? તો રાણા કપૂર દ્વારા યસ બેંકની સ્થાપના કરવામાં આવી છે. તેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તો મુંબઈમાં તેનું હેડક્વાર્ટર છે. તો એટલું વસ્તુ તમને યસ બેંક વિશે મિત્રો ખબર હોય છે. તાજેતરમાં નવા સીઈઓ અને એમડી કોણ બન્યા છે? તો રવનીત ગિલ તાજેતરમાં નવા સીઈઓ અને એમડી બન્યા છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં એમ વેંકૈયા નાયડુ કયા દેશની યાત્રા પર ગયા છે? તો આપણા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે એમ વેંકૈયા નાયડુ. તે આપણા ઉપરાષ્ટ્રપતિ છે. તે કેટલામાં નંબરના? તો 13 નંબરના ઉપરાષ્ટ્રપતિ છે. તે તાજેતરમાં કયા દેશની યાત્રા પર ગયા છે? તો તે દેશનું નામ છે પરાગ્વે. કયો દેશ? પરાગ્વેની યાત્રા પર તાજેતરમાં આપણા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ ગયા છે. પરાગ્વે છે તો સૌથી પહેલા પરાગ્વેનો મેપ જોઈ લે કે પરાગ્વે કઈ જગ્યાએ છે. તો આ રહ્યો પરાગ્વેનો મેપ. પરાગ્વેની કેપિટલ શું છે? તો એસુનસિયન પરાગ્વેની કેપિટલ છે. રાષ્ટ્રપતિ કોણ છે પરાગ્વેના? તો મારિયો અબ્દોલ બેનિતેજ તાજેતરમાં રાષ્ટ્રપતિ છે. અને કરન્સી શું છે પરાગ્વેની? તો ગ્વારાની પરાગ્વેની કરન્સી છે. તો એટલું વસ્તુ તમને પરાગ્વે વિશે મિત્રો ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં આઈસીસીના મહિલા રિપોર્ટ મુજબ કોણ પ્રથમ સ્થાને રહ્યું છે? તો તાજેતરમાં એક આઈસીસી દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, રેન્કિંગ બહાર પાડવામાં આવી છે તે મહિલા ક્રિકેટ રિલેટેડ. તો મહિલામાં સૌપ્રથમ નંબરે રહી છે ઝુલન ગોસ્વામી. હવે ઝુલન ગોસ્વામી છે મિત્રો તો સૌથી પહેલા ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, આ છે ઝુલન ગોસ્વામી, ભારતની ફાસ્ટ બોલર છે મિત્રો ઝુલન ગોસ્વામી. અને ઝુલન ગોસ્વામીને બીજા કયા નામથી ઓળખાય છે એ પણ યાદ રાખો. તો નાદિયા એક્સપ્રેસ તરીકે ઓળખાય છે. અથવા તો એવો પણ પ્રશ્ન પૂછી શકે કે ભારતની મહિલા ક્રિકેટની કઈ મહિલાને નાદિયા એક્સપ્રેસ તરીકે ઓળખાય છે? તો ઝુલન ગોસ્વામીને નાદિયા એક્સપ્રેસ તરીકે ઓળખાય છે. હવે આઈસીસી દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે મિત્રો. તો આઈસીસી છે તો સૌથી પહેલા આઈસીસીનો લોગો જોઈ લીધો. આ રહ્યો આઈસીસીનો લોગો. હવે આઈસીસી છે તો સૌથી પહેલો પ્રશ્ન મને કે આઈસીસીનું ફૂલ ફોર્મ જણાવો, કેમ કે ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં ફૂલ ફોર્મ પૂછાય છે. તો આઈસીસી છે તો આઈસીસીનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. શું છે મિત્રો? ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીનું ફૂલ ફોર્મ છે. આઈસીસીની સ્થાપના ક્યારે થયેલી? તો આઈસીસીની સ્થાપના ક્યારે થયેલી? તો 15 જૂન 1909ના રોજ આઈસીસીની સ્થાપના થયેલી છે. આઈસીસીનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તો દુબઈમાં તેનું હેડક્વાર્ટર છે. તાજેતરમાં ચેરમેન કોણ છે આઈસીસીના? તો શશાંક મનોહર તાજેતરમાં ચેરમેન છે આઈસીસીના. અને તાજેતરમાં નવા સીઈઓ કોણ બન્યા છે? યાદ રાખજો આઈસીસીના મનીષ સાહની. કોણ મિત્રો? મનીષ સાહની તાજેતરમાં નવા સીઈઓ બન્યા છે. અને તે પદભાર સંભાળશે જુલાઈમાં. ક્યારે? જુલાઈમાં તે પદભાર સંભાળશે. અને કોની જગ્યા લીધેલી છે એ પણ યાદ રાખો. તો ડેવ રિચર્ડસનની જગ્યા લીધી છે આ મનીષ સાહનીએ. તો એટલું વસ્તુ મિત્રો આઈસીસી વિશે તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં પ્રધાનમંત્રી જીવન યોજનાનું નામ જણાવો. તો તાજેતરમાં માનનીય પ્રધાનમંત્રી મોદીજી દ્વારા જીવન યોજના બહાર પાડવામાં આવી છે. તે યોજનાનું ફૂલ ફોર્મ જણાવો. ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાશે કેમ કે તાજેતરમાં આપણા માનનીય પ્રધાનમંત્રીએ ઘણી બધી યોજના બહાર પાડી છે ઘણા બધા રાજ્યોમાં. તો યોજના રિલેટેડ ટોપિક્સ પૂછાશે આવનારી 2019થી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હશો. તો યોજના ક્યારે શરૂ થઈ, યોજનાનું નામ શું છે અને કોના દ્વારા શરૂ કરવામાં આવી છે એ યાદ રાખજો. તો જીવન યોજના છે તો જીવન યોજનાનું ફૂલ ફોર્મ જણાવો મિત્રો. તો જીવન યોજના છે તો તેનું જીવન યોજનાનું ફૂલ ફોર્મ શું છે? તો જૈવ ઇંધણ, વર્તમાન, અનુકૂળ, ફસલ, અવશેષ, નિવારણ. તો જીવન યોજનાનું ફૂલ ફોર્મ છે મિત્રો આ જૈવ ઇંધણ, વાતાવરણ અનુકૂળ, ફસલ, અવશેષ, નિવારણ તેનું જીવન યોજનાનું ફૂલ ફોર્મ છે મિત્રો. તો એટલું વસ્તુ આ યોજના વિશે તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો લાભ કયા કયા વ્યક્તિને મળવાનો છે? તો આ પણ યોજના એક તાજેતરમાં આપણા માનનીય પ્રધાનમંત્રી મોદીજી દ્વારા શરૂ કરવામાં આવી છે. તો કઈ યોજના?
તો શ્રમયોગી માનધન યોજનામાં કયા લોકોને લાભ મળશે? તો કેટેગરી કઈ કઈ લોકોને લાભ મળશે? તો તેનો જવાબ છે મિત્રો અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા જેની આવક લોકોની 15,000થી ઓછી હોય તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે. મતલબ ખાનગી ક્ષેત્રમાં જોડાયેલા કોઈ વ્યક્તિઓની આવક મહિનાની 15,000થી પણ ઓછી હોય તેવા વ્યક્તિઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. અને આ યોજનાનો લાભ મેળવવા માટે 60 વર્ષની ઉંમરે દર મહિને 3,000નું પેન્શન મળશે. મતલબ કોઈ વ્યક્તિની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની હોય તે વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે. અને 18થી 40 વર્ષ સુધીમાં તેણે દર મહિને 55 રૂપિયાથી વધારેમાં વધારે 200 રૂપિયા સુધીની જો દર મહિને ભરશે તો તેને 60 વર્ષે તેની બુઝુર્ગ તેના વૃદ્ધના સમયમાં મતલબ તેના ગળપણના સમયમાં 3,000 રૂપિયા દર મહિને પેન્શન તરીકે આ યોજનાની મદદથી મળશે મિત્રો. તો શ્રમયોગી માનધન યોજનાનો લાભ એટલા લોકોને મળશે. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાં તમને ખબર હોવી જોઈએ. અને આજના વિડીયોમાં સૌથી સારામાં સારો પ્રશ્ન કયો લાગ્યો તમારે મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મને મોકલવાનો છે, જેથી મને પણ આઈડિયા આવે કે મારા સ્ટુડન્ટ કઈ કઈ વસ્તુ પર સૌથી વધારે ફોકસ આપે છે. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ત્યારબાદ મિત્રો કાલના વિડીયોના પ્રશ્ન હતા કે મોદીજીએ AK-203 કઈ જગ્યાએ બનશે તેવું નક્કી કર્યું છે? તો ઉત્તર પ્રદેશના અમેઠીમાં બનશે. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે બજરંગ પુનિયાએ કયો ગોલ્ડ મેડલ જીતેલો છે? કયો મેડલ જીતેલો છે? તો ગોલ્ડ મેડલ જીતેલો છે મિત્રો. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે બ્રેલ લેપટોપ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે વિશ્વમાં સૌપ્રથમ વાર? તો IIT દિલ્હીના એક સ્ટુડન્ટ દ્વારા આ બ્રેલ લેપટોપ બનાવવામાં આવ્યું છે મિત્રો. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો. આવી રીતના ફીડબેક કરતા રહેજો જેથી મને પણ વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ ડેલી બેઝ પર આવા કરંટ અફેર્સના વિડીયોઝ તમારી માટે લાવતો રહો. તમારા કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરીને વિડીયોઝ પસંદ આવતો એઝ અ રિક્વેસ્ટ કે એક થેન્ક યુ લખીને જરૂરથી મોકલી દેજો, અથવા તો તમારા માઇન્ડમાં કોઈ પણ મોટિવેશન વર્ડ લખીને મોકલી દેજો જેથી મને પણ વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ ડેલી તમને સવારના 5 વાગે વિડીયોઝ મળી રહે એવી હર મોટી કોશિશ કરી અમારી ચેનલ પરથી એકદમ ફ્રી. તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને વિડીયોઝ પસંદ આવે મિત્રો તો હજી આજનો વિડીયો ટાર્ગેટ છે 600 લાઇક ખાલી. તો મને ખબર છે કે તમે જલ્દ સે જલ્દ લાઇક બટન પર ક્લિક જરૂરથી કરી દેશો. તો અત્યારે આ 600 લાઇક પૂરી કરી દો જેથી મને પણ વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ ડેલી બેઝ પર આવા કરંટ અફેર્સના વિડીયોઝ તમારી માટે બનાવતો રહું. અને મારા નવા દસમ મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરીને બાજુના ઘંટી બટનને દબાવો જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ પર મળી રહે. તો આ ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં. અને તમારો કોઈ વોટ્સઅપ ગ્રુપ હોય અથવા તમારો કોઈ ફેસબુક ગ્રુપ હોય મિત્રો તો અમારો વિડીયો જરૂરથી શેર કરજો જેથી વધારે લોકો સુધી આપણો વિડીયો શેર થાય અને આપણી ઓનલી ઓફિસરની ચેનલ સાથે વધારે લોકો આ નોલેજનો ફાયદો ઉઠાડી શકે. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે કોઈ વોટ્સઅપ ગ્રુપ અથવા ફેસબુક ગ્રુપમાં આ વિડીયો શેર જરૂરથી કરજો. ત્યારબાદ મિત્રો આજના વિડીયોના પ્રશ્ન છે કે બંદીપુર નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તો ઓપ્શન છે બિહાર, ઝારખંડ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે ભગવાન મહાવીર કયા ધર્મના પાળતા હતા? તો હિન્દુ, મુસ્લિમ, શીખ અને જૈન. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન આવે છે કે જ્યોતિર્લિંગ સોમનાથ ક્યાં આવેલું છે ગુજરાતમાં? તો ઓપ્શન છે સુરેન્દ્રનગરમાં, પાટણમાં, વેરાવળમાં અને જુનાગઢમાં. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન આવે છે કે નેશનલ સિક્યુરિટી ડે તાજેતરમાં ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો ઓપ્શન છે 3 માર્ચ, 4 માર્ચ, 5 માર્ચ અને 6 માર્ચ. જો તમે ડેલી બેઝ પર મારા કરંટ અફેર્સના વિડીયોઝ મિત્રો જોતા હશો તો તમે આનો આન્સર સરળતાથી આપી શકશો. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય તો બે ધડક ને બે બિંદાસ તમે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. 24 કલાકની અંદર હર મોટી કોશિશ કરી તમારો હરેક ડાઉટ્સને ક્લિયર કરવાનો મિત્રો. અને વિડીયોઝ પસંદ આવતો મિત્રો આજનો વિડીયો ટાર્ગેટ છે ખાલી 600 લાઇક. તો અત્યારે લાઇક બટન પર ક્લિક કરો. તમારી એક લાઇક કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયો તેના સુધી પહોંચાડી દેશે જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળે છે મિત્રો તમને. તો અત્યારે જ લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ. હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ મિત્રો. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક્સ ફોર ધ વોચિંગ ધ વિડીયો મિત્રો.